નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના ગજ્જરમાં હતું અને અહીં રેક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા હતી। આ કારણે દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। લગભગ 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, જોકે કોઈ નુકસાનના સમાચાર નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હરિયાણાના જીંદ અને બહાદુરગઢ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ 10 સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। છેલ્લા 6 મહિનામાં દિલ્હી અને એનસીઆરમાં ત્રીજો ભૂકંપ છે। આ પહેલા 19 એપ્રિલ અને 17 ફેબ્રુઆરીએ પણ ભૂકંપ આવ્યા હતા। અધિકારીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દર 2 થી 3 વર્ષ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેકટોનિક પ્લેટો બનેલી છે। આ પ્લેટો સતત તરતી રહે છે અને આના કારણે એકબીજા સાથે અથડાય છે। ઘણી વખત અથડામણના કારણે પ્લેટનો ખૂણો વળી જાય છે અને જ્યારે વધુ પડતું દબાણ આવે છે ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે। આવી સ્થિતિમાં નીચેથી નીકળતી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે। આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।